સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુરમાં રાવળ યોગી સમાજ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૌપ્રથમ માતાજીના મંદિરે પૂજા અર્ચના આરતી કરી તેમજ માઈ ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ 52 ગજની ધજા સાથે માઈ ભક્તો વાજતે ગાજતે પગપાળા સંઘ લઈ લીંબ ઉટરડા તરફ પ્રસ્થાન કર્યું હતું। આ પ્રસંગે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ભક્તો દ્વારા જય દીપેશ્વરીના નાદ સાથે પગપાળા સંઘ નીકળ્યો હતો। આ પગપાળા સંઘ છેલ્લા 3 વર્ષથી નિયમિત રીતે પગપાળા જાય છે, જેમાં 52 ગજની ધજા લઈને લીંબ ઉટરડા બિરાજમાન મા દીપેશ્વરી માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી પ્રસાદ અર્પણ કરી ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક પ્રસંગે રાવળ યોગી સમાજના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। આ સંઘ દીપેશ્વરી માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ અલ્પેશ નાયક।